આપણે ત્યાં માનસિકતા શું છે, સરકારી નોકરી, હવે બધા સરકાર જો નોકરીએ રાખવા જ માંડે તો એક સમય એવો આવી જાય કે કર્મચારીનું જ આખું રાજ્ય થઈ જાય, કોઈ નાગરિક તો બચે જ નહીં. કારણ કે દર વર્ષે લાખો યુવાનો યુનિવર્સિટીમાંથી બહાર તો પડવાના જ છે ભણી ગણીને. આપણે ત્યાં શું થાય છે દેવાંગજી, જ્યારે સામાજિક મેળાવડા થાય ને, સ્નેહ મિલન થાય યા તેજસ્વી તારલાઓનું સન્માન, આ બધા બાના હોય. તેજસ્વી તારલાઓના સન્માન થાય ને એટલે ઓડિયન્સ મળે. એક વિદ્યાર્થી અને 3 જણા એના પરિવારજનો, 100 વિદ્યાર્થી એટલે 300 350 ઓડિયન્સ મળી જાય. હું ભાષણ કરીને મોટો ભાગ થઈ જાઉં, સન્માનની જગ્યાએ હોય. સરકાર સ્વયં કે છે 85% લોકોને એમ કે અમે મફતમાં અનાજ પૂરું પાડીએ. હવે જો ખાવાનું અનાજ મફત જ મળતું, કામ કરવાનો ક્યાં પ્રશ્ન આવે? મને કયો. આપને જે આ મુદ્દો યાદ આવ્યો, મને યાદ આવ્યો કે હું વર્ષોથી કહું છું, લખું છું, સરકારના ચોપડે શું છે ખબર છે? શિક્ષિત બેરોજગાર નોંધણી એની, અશિક્ષિત બેરોજગાર છે જ નહીં. આજે આપણી ઉપર બોજો છે ને શિક્ષિતોનો છે. અશિક્ષિતો તો આપણને ઉજાગર કરે છે. એ બેરોજગાર છે જ નહીં, ગમે એમ ગોતી લે. નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પીક બિંદાસ અને હું છું દેવાંગ વિભાકર. આજે આપણે સ્કિલ ડેવલપમેન્ટ અને કૌશલ્ય જે વિષય છે એ વિશે આપણે સિનિયર જર્નાલિસ્ટ જગદીશભાઈ મહેતા સાથે આપણે સંવાદ કરવાના છીએ. અને આ શું છે અને એને થોડાક આપણે આપણા સમાજને રિલેટેડ પણ એની શું અસર છે પણ આપણે સમજવાના છીએ, જે ઘણા બધા યુવા મિત્રોનો પ્રશ્ન હોવાનો. તો એનું પણ આપણે સમાધાન ક્યાંક ને ક્યાંક મેળવવાના છીએ. તો જગદીશભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. જી, તો આપણે જગદીશભાઈ લાસ્ટ આપની સાથે સંવાદ કરેલો, એમાં છેલ્લે આપણે કૌશલ્યમની વાતથી આપણે અટકી ગયેલા, જે ન્યૂ યર રિઝોલ્યુશન વિશેનો આપણો વિડીયો હતો. તો ખાસ આપની પાસેથી એ જ સમજવું છે કે આપણે બધા એજ્યુકેશન તો લઈએ જ છીએ, શિક્ષણ લઈએ છીએ, એમાં આપણે ડિગ્રી મેળવીએ છીએ અને આપણે જોઈએ છીએ કે ભાઈ 5 અલગ અલગ વિદ્યાર્થી છે અને સેમ એજ્યુકેશન લીધું, દાખલા તરીકે સિવિલ એન્જિનિયર થયા કે આઈટી એન્જિનિયર થયા કે કોઈ પણ એન્જિનિયર થયા, તો એ 5 એક સરખો વિકાસ નથી કરી શકતા. એમાંથી જેની પાસે સ્કિલ વધારે સારી છે એ એની સ્કિલના આધારે આગળ નીકળી જાય છે અને ઘણી વખત તો એજ્યુકેશન નથી હોતું તો પણ આગળ નીકળી જાય છે. તો ખાસ આપની પાસેથી એ સમજવું છે કે આને એજ્યુકેશન અને સ્કિલ એ વગેરે વિશે આપનું શું મંતવ્ય છે? જો દિવાકરજી, એક અમસ્તી સામાન્ય ઉક્તિ એટલે એક પંક્તિ છે. પંક્તિ શું છે કે અભણ લોકો ઇતિહાસ રચે છે, ભણેલા ખાલી વાંચે છે. કારણ કે સ્કિલ્ડ બેઝ વાત થતી નથી. આપણે ત્યાં શિક્ષણ છે, કેળવણી નથી. એ શબ્દ આખો વિસરાઈ ગયો. કેળવણી એક જમાનામાં આવી જ પદ્ધતિ હતી. આપણે ત્યાં ગુરુકુળ પદ્ધતિ જે હતી, શિક્ષા પદ્ધતિ, એમાં વાત આ જ હતી. અને જે અત્યારની જનતા, જેને આમ તમે જુઓ તો કોસે છે, એટલે કે જેની ટીકા કરે છે કે ભાઈ મનુવાદ, એ બીજું છોડીએ, બીજી બધી પોલિટિકલ જોઈએ. મનુવાદ શું હતો ખબર છે? સ્કિલ્ડ બેઝ હતું કામકાજ. એમાં એવું નતું કે બ્રાહ્મણો હતા એ ઉચ્ચ હતા ને ક્ષત્રિય હતા એ ફલાણો વૈશ્ય એટલે કે વણિક હતા એ ધંધો ને હાવ ખરાબ હોય શુદ્ર, એમ નતું. એ આપણી માન્યતા ખોટી છે. વાત એવી હતી, જે વિદ્વાન હોય તે વિદ્યા આપે. એ બ્રાહ્મણ હોય જરૂરી નહીં, વિદ્વાન હોવો જરૂરી છે. તમે સમજો, જે બાહુબલી છે, તાકાતવાર છે, એ ક્ષત્રિયના ઓલામાં આવતા હતા. જેને વણિક વેપારની વૃત્તિ જેને ખબર પડતી હતી એ બધાને વેપાર કરવાનો, અને જેને આમ જુઓ તો બીજી કોઈ બાબતમાં ક્યાંય ન આવતા હોય કે આવડતું હોય તો એ લોકો સફાઈ ઇત્યાદિ થોડા, જેને આપણે સામાજિક દ્રષ્ટિએ નાના, પરંતુ સૌથી સારામાં સારું કામ તો એ છે. આપણે કહીએ છીએ ને, કચરાની ગાડી આવે તો આપણે શું કે કચરા વાળો આવ્યો. કચરા વાળો નહીં, ખરેખર તો સફાઈ કરવા વાળો આવ્યો છે ને. કચરા તો આપણે કર્યો. તમે જુઓ, એટલે હવે એક માન્યતા એવી થઈ ગઈ કે ભાઈ સફાઈ કામદાર એટલે એમ કે શુદ્ર, હાવ નીચલે કક્ષાનું કામ. નહીં, સૌથી શ્રેષ્ઠ કામ અગર કોઈનું હોય તો એ આ લોકોનું છે. માની લ્યો, જે લોકો સાફ સફાઈ કરે છે, પણ એનામાં માની લ્યો કે બીજી કોઈ સ્કિલ ન હોય તો પણ એ નભી જાય એવી મનુસ્મૃતિમાં એવી વ્યવસ્થા હતી. આપણે એને આગળ વધારીએ. હવે શું થયું છે? હવે ઈ તરફ આપણે પાછા વળી રહ્યા છીએ. સ્કિલ્ડ બેઝ, નરેન્દ્ર મોદીએ પણ સ્કિલ્ડ બેઝ હવે આખી વ્યવસ્થા આપણા દેશમાં થાય એની વ્યવસ્થા કરીને ગુજરાતમાં તો આપની જાણ ખાતર દેવાંકરભાઈ, ગુજરાતમાં 2021માં
કાયદેસર આની યુનિવર્સિટી સ્થપાણી છે અને એ યુનિવર્સિટીનો એક મુદ્દાનો કાર્યક્રમ છે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલય કાસ ઉભું કરવામાં 2021 થી છે કૌશલ્ય આધારિત. પણ એમાં એક ડખો કહું, કૌશલ્ય આધારિત જે યુનિવર્સિટી કે આખો જે પ્રોગ્રામ કે મંત્રાલય છે એનું સુકાન જ્ઞાતિ આધારિત છે. કુંવરજીભાઈ બાવળિયા અને કાંતિભાઈ અમૃતિયા. હવે સ્કિલ્ડ બેઝ જયારે વાત હોય ત્યારે સ્કિલ્ડ મેન જ હોવો જોઈએ ને. બલકે ઈ કોટામાં આવ્યું, કોળી સમાજ છે કુંવરજી બાવળિયા છે, પટેલ સમાજ છે કાંતિભાઈ અમૃતિયા છે. જોકે આપણે એને અવગણીએ ચાલો જ્ઞાતિવાદને, પણ કુંવરજીભાઈ કે કાંતિભાઈ અમૃતિયા એ રોજગારની બાબતમાં એવા કોઈ સ્કિલ્ડ મેન તરીકે જાણીતા નથી કે આપણને એમ લાગે કે આ મંત્રાલય એને બરાબર સોંપવામાં આવ્યું છે. સમજી લો, એ બહેતરીન મંત્રી હોઈ શકે પણ એના સ્કિલ્ડ, જયારે આ મંત્રાલયનું મેઇન કેબિનેટ મિનિસ્ટર છે કુંવરજીભાઈ, રાજ્ય કક્ષાના છે કાંતિભાઈ, પણ આજ સુધી આ મંત્રાલય થઈ ગયા અને મહિનાઓ થઈ ગયા, ક્યાંય આવ્યા કઈ પ્રોગ્રામ બીજા કોઈ કે કોઈને નોકરી મળી ગઈ કે કોઈને કઈ એવી પણ એક પદ્ધતિ વિકસાવી હોય બેઈએ, ક્યાંય નહીં. કુંવરજીભાઈ અત્યારે માયાભાઈ આહિર ને કોળી સમાજનો જે ડખવાલે છે એમાં પડ્યા છે, બોલો. અને કાંતિભાઈ સ્વયં બીમાર છે એટલે એને હવે કીધું કે હું 2 મહિના પછી હાજો થઈને પછી આવીશ. ખેર, વાત એવી છે સાહેબ, આપણે ત્યાં કૌશલ્ય નામની ગુજરાતમાં એક યુનિવર્સિટી પણ સ્થાપવામાં આવી છે, કૌશલ્ય. અને ઈ જે છે સ્કિલ્ડ એન્ડ એનર્જી એનું નામ આપવામાં આવ્યું છે. હવે આ વાત મુદ્દાની ઈ છે દેવાંગભાઈ કે હવે જે સરકારો કરી રહી છે કે ભાઈ સ્કિલ્ડ બેઝ યુવાનો તૈયાર કરો, કારણ કે આપણે ત્યાં ભણી ગણીને ડિગ્રીધારી લોકો થાય છે, યુવાનો બહાર પડે છે, પણ આવડતધારી નથી થતા. ડિગ્રીધારી થાય, આવડતધારી નહીં. અત્યારે 2024-25 નું જે બજેટ છે, નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું ગયા, એમાં એને કીધેલું જ છે કે અમે દર વર્ષે અમુક લેખે 5 વર્ષમાં 4 કરોડ સ્કિલ્ડ તાલીમાર્થી જેને કહી શકાય હોશિયાર એવા લોકો તૈયાર કરશું. અને એના માટે કેન્દ્ર સરકારે 1.48 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા. પણ ક્યાં ગયા કે હું થયું રાજા રામ જાણે, ક્યાંય તમને જોવા મળ્યા ક્યાંય સ્કિલ્ડ બેઝ? આપણે ભારતમાં ક્યાંય સાંભળ્યું કે આ કેન્દ્ર સરકારની યોજના કે ભારત સરકારની કે ગુજરાત સરકારની યુનિવર્સિટી, પણ ત્યાંથી આટલા બિલકુલ સ્કિલ્ડ છોકરાઓ બહાર પડ્યા? શું કામ? મેં આપને કીધું તેમ છે સ્કિલ્ડ બેઝ, પણ એનું મંત્રાલય હોપ્યું જ્ઞાતિ બેઝ. એટલે આપણે ત્યાં પાછો ઈ પ્રોબ્લેમ છે કે જે બાબતમાં જે હોશિયાર હોય એને એનું સુકાન સોંપવામાં આવતું નથી. આ એક વાત સરકાર તરફથી. હવે આપણી તરફથી પણ કહું દેવાંગભાઈ, આપણે ત્યાં માનસિકતા જરા જુદી છે. આપણે ત્યાં લોકો જે ભણી લે છે યુવાનો, એને એમ છે કે સરકારી નોકરી મળે તો જ રોજગારી મળી ગણાય. પેલી વાત તો આ. બીજી વાત, ઈ ધરાર નોકરી માંગે છે કે હું ભણી લીધો, તમારે મને નોકરી દેવી જોઈએ. જો આ મારી દ્રષ્ટિએ હું તો માનું છું કે બરાબર નથી. શું કામ નથી પણ આપને કહું, આપણે કોઈ મૂર્તિઓ જોવા જઈએ દીકરી માટે તો આપણે લાયકાત પૂછીએ ભાઈ એની લાયકાત શું છે, તો એવું હાલે કે ભાઈ લાયકાતમાં ઉંમર લાયક છે. ઈ કોઈ લાયકાત ગણાય? ઉંમર લાયક તો હોય, પછી શું છે તો એનું કાંઈ નહીં. એવી રીતે નોકરી મેળવવામાં તમારી પાસે ડિગ્રી છે એટલે નોકરી આપી દેવી, એમાં તો આ બધો સત્યાનાશ થયો અત્યાર સુધીમાં. ખાનગી ક્ષેત્ર શું કામ પ્રોફિટેબલ છે અને સરકારી કે જાહેર ક્ષેત્ર એ શું કામ નુકસાનીમાં છે? એનું આ તો કારણ છે કે ડિગ્રીને માનીને ભણી ગણીને લીધું, નોકરીમાં બેહાડી દીધા, પછી એને કઈ ખબર પડે કે ન પડે. એટલે આ બધી અંધાધૂંધી અત્યાર સુધી સ્કિલ્ડ બેઝ વાત કરવામાં ન આવી. તમે જુઓ તેંડુલકર ક્યાં ભણેલા છે? ભારત રત્ન થયા મહાન ક્રિકેટર, ભણેલા તો હતા જ નહીં. લતા મંગેશકર છે, હતા રાધર, ભારત રત્ન, સ્વર કિન્નરી, ક્યાં ભણ્યા ગણ્યા છે? મહાન માણસો જેટલા હોય છે એને ભણતર નહીં, એનું સ્કિલ્ડ, એની તાલીમ, એનામાં હોશિયારી, ભગવાને આપેલી દૈવિક શક્તિ, એને કારણે એ આગળ હોય છે.
હવે આપણે ત્યાં માનસિકતા શું છે, સરકારી નોકરી, હવે બધા સરકાર જો નોકરીએ રાખવા જ માંડે તો એક સમય એવો આવી જાય કે કર્મચારીનું જ આખું રાજ્ય થઈ જાય, કોઈ નાગરિક તો બચે જ નહીં. કારણ કે દર વર્ષે લાખો યુવાનો યુનિવર્સિટીમાંથી બહાર તો પડવાના જ છે ભણી ગણીને. તો આખું રાજ્ય કર્મચારી કર્મચારી થઈ જાય તો ઓલા કે ને નગારે પગારે તગારે એવું જાય, પછી તો સત્યાનાશ એમ જ થાય. તો સવાલ એ છે કે તમે સ્કિલ્ડ બેઝ યુનિવર્સિટીઝ જે હવે સ્થાપના કરવામાં આવી છે સારી વાત છે, અને એક યુવાનોએ માનસિકતા થોડીક બદલાવાની જરૂર છે, અને માવતરોએ પણ. હું બે રીતે કહું દેવાંગભાઈ, આપણે ત્યાં શું થાય છે, મોટા ભાગના કિસ્સાઓમાં તમે ગમે એને પૂછો કે તમારા દીકરાને શું બનાવવું છે, એટલે પેલા તો જાણે બે જ વાત હતી અગાઉના વર્ષો, ડોક્ટર ને એન્જિનિયર, ડોક્ટર ને એન્જિનિયર, બીજી ત્રીજી કોઈ વાત નહીં. હવે એમાંથી થોડાક ભલે આગળ વધ્યા હોય, પણ તમે વિચાર, કોઈ કરતા કોઈ માવતરે એમ કીધું કે ભાઈ મારે મારા છોકરાને માઇકલ જેક્સન જેમ ડાન્સર બનાવવો છે. કોઈએ કીધું કે મારે રમેશ ઓઝા કે મોરારી બાપુ જેવા કથાવાચક બનાવવા છે. કોઈએ કીધું તેંડુલકર જેવો ક્રિકેટર બનાવવો છે. કોઈએ કીધું લતા મંગેશકર જેવી ગાયિકા બનાવી છે. કોઈએ કીધું કે મારે એને જિગ્નેશ દાદા જેવા કથાકાર બનાવવા છે. કોઈએ કાંઈ એવું કાંઈ નહીં. કોઈએ કીધું કે મારા છોકરાને કેલાલ જાદુગર જેવો બનાવો, નોટ એટ. કોઈએ બાબા રામદેવ જેવો બનાવો, નહીં. કોઈ એ, કારણ કે લોકો એમ માને છે ડોક્ટર ને એન્જિનિયર, ડોક્ટર ને એન્જિનિયર આમ જ કર્યા કરે. હવે બધા ડોક્ટર ને બધા એન્જિનિયર થાય તો સમાજનું શું થાય? આપણો સમાજ જે છે સાહેબ, તમારી જાણ કરતા દેવાંકરભાઈ, જો સ્કિલ્ડ બેઝ હાલે, દેવાંગભાઈ, સ્કિલ્ડ બેઝ હાલે તો આ સંસારમાં બેરોજગારી ખતમ થઈ જાય. એક જમાનામાં જન્મજાત રોજગારી હતી, જન્મજાત. હું ધારો કે બ્રાહ્મણ છું તો ઈ તો ગેરંટી છે કે હું ક્યાંય બીજું કરું કે ન કરું, મને કર્મકાંડમાં અધિકાર મળી જાય ને હું શીખી લઉં એટલે મારો રોટલો હાલે. ક્ષત્રિય છે, ક્ષત્રિય એટલે ખાલી જ્ઞાતિ નથી કેતો, બ્રાહ્મણમાં જ્ઞાતિ નથી કેતો, જે બહુ શ્રુતાહા બ્રાહ્મણાહા એવું એક સંસ્કૃતમાં સ્લોગન છે. બહુ શ્રુતાહા બ્રાહ્મણાહા એટલે કે જે બહુ વિદ્વાન છે તે વિપ્ર છે. બ્રાહ્મણ જન્મજાત કોમ નહીં, જે વિદ્વાન છે તે વિપ્ર છે, જે શૌર્યવાન છે તે ક્ષત્રિય છે. પછી ભલે વણિક હોય એમ નથી. તમે જુઓ, જૈન ધર્મના જેટલા તીર્થંકરો થઈ ગયા મોટા ભાગના ક્ષત્રિય છે. સ્વયં મહાવીર સ્વામી પણ છે. લ્યો, હવે અહિંસા પરમો ધર્મની વાત કરે છે પણ મૂળ ક્ષત્રિય છે. તો ક્ષત્રિય તો રક્ષક હોય છે, ગૌ બાળ પ્રતિપાળ. એટલે આને કોઈ સમજી ન શકે. ને આપણે બધા જે લોકોએ રાજનીતિ કરીને એને આ બધી આપણી જે વૈદિક અને પરંપરાગત પ્રાચીન પદ્ધતિ હતી કે કોઈ બેરોજગાર જન્મે જ નહીં. માણસ, હું ધારો કે બ્રાહ્મણમાં જન્મો છું અથવા તો હું કોઈ પણ કાસ્ટમાં જન્મો છું, પણ હું વિદ્વાન છું અથવા તો મને શાસ્ત્રનું જ્ઞાન થાય એટલે હું વિપ્ર. હું કોઈ પણ શુદ્ર સમાજ જેને લોકો કહે છે એમાં ધારો કે મારો જન્મ થયો હોય પણ હું બાહુબલી હોઉં, મારામાં તાકાત હોય કોઈ પણ હિસાબે 10 જણાને ઉભા કરી શકવાની કે પાડી દેવાની, તો હું ક્ષત્રિય. એમ જે શૌર્યવાન છે તે ક્ષત્રિય. બિલકુલ ઈ વાત હતી. એટલે એક જમાનો એવો હતો દેવાંગભાઈ કે લોકો જન્મજાત રોજગારી સાથે જન્મતા. સૌથી પહેલી વાત આ. એટલે બેરોજગારીની પરાકાષ્ઠા કોઈ દી સ્થિતિ જ નહોતી. તમે રામાયણ મહાભારત થી માંડીને 18 પુરાણ ને વેદ ને જેટલું છે વાંચો, બેરોજગાર નામની કોઈ સમસ્યા હોત તો ક્યાંક તો ઉલ્લેખ હોત ને કે ભાઈ પછી બેરોજગારો હતા ને પછી રાવણે આમ કર્યું કે રામે તેમ કર્યું. કોઈ બેરોજગાર નતા. બધા જ પોતપોતાની રીતે પ્રાકૃતિક રીતે એની જે સ્કિલ્ડ હતી એ પ્રમાણે હંધાય. કેવટ નો પ્રસંગ આવે છે, હોડી હંકારવા વાળો કેવટ. તમે જુઓ બુદ્ધિ એની કેવી હતી. તો એમાં સ્કિલ્ડ હતી. ભગવાન રામને નદી પાર કરાવી હતી તો કેવટે કીધું તમે બેસી જાઓ, મને પગ ધોવા જો, તમારી ધૂળ જે છે ને એ અમારી ગાડીમાં આવે તો બરાબર નહીં. તો આ તો બધી જુદી વાતમાં થોડીક પ્રાસંગિક છે એટલે કહી દઉં કે ભગવાને કીધું એમાં શું ફેર પડે, તારી નાવડીમાં પાણી આવશે તો ધૂળ વહી જશે. એને કીધું ના ના ના, તમારો પગ છે ને એ બહુ જેને કહેવાય ને એ રચનાત્મક છે. તમે અહલ્યાને અડ્યા તો પથ્થર બાય થઈ ગઈ, મારી નાવડી છે એ બાય થઈ જાય તો મારી રોજગારીનું શું? એટલે તમે એમ કરીને રામના પથ્થરે ધોયા, સ્કિલ્ડ વાપરી. રામના પથ્થર, રામના પગ ધોવા, એ પછી તો વાત પૂરી થઈ ગઈ. એનાથી મોટું પુણ્ય શું હોય? અને એને રોજગારીની દ્રષ્ટિએ એને શું કર્યું? પૈસા ન લીધા. રામને કીધું હું નદી પાર ઉતારી, પૈસા નહીં તો કેમ?
એ કે આપણા બેનો ધંધો એક જ છે ને, હરખી હરખા ધંધા ભાઈ હોય ને એકબીજાના પૈસા ન લે. વાણંદની દુકાને જાય તો એકબીજાને દાઢી કરી લે, પૈસા ન લે. તો કે તારો ને મારો ધંધો કઈ રીતે? બે હરખું, હું આ નદી પાર ઉતારું તમને, તમે ભવ પાર ઉતારો, બેને વાત તો એક જ છે ને. આને કહેવાય સ્કિલ્ડ. નતર ઈ કેવટ હતો. હા, ઈ કેવટ હતો. કેવટ એટલે બ્રાહ્મણ તો નતો જ કમસે કમ. બરાબર છે. પણ સ્કિલ્ડ જે છે એમાં ઈશ્વરના કોઈ સર્જનમાં ક્યાંય કચાશ નથી હોતી ને એમાં કઈ જ્ઞાતિભેદ, એ તો આપણા જ્ઞાતિભેદના વાળા છે. એટલે હવે આપણે પાછી આપણી તરફ આવીએ. સરકારે આયામ કર્યો, સ્કિલ યુનિવર્સિટી સ્થાપી, કેન્દ્ર સરકારે બજેટ સ્થાપ્યું. હમણાં જ અમદાવાદમાં તમને કહું, આપણી જે સ્કિલ્ડ યુનિવર્સિટી જે છે ગુજરાતની, એમાં અનેક કંપનીઓએ MOU કર્યા, મેમોરેન્ડમ ઓફ, બરાબર, યસ, અન્ડરસ્ટેન્ડિંગ. એ શું કર્યા MOU? કે ભાઈ અમે દર વર્ષે 2,500-3,000 છોકરાઓને તૈયાર કરશું અને એને કામ લાગે એવી વ્યવસ્થા કરશું. નિર્મલા સીતારામને કીધું છે કે દેશમાં 55% યુવાનો, શિક્ષિત યુવાનો જે છે એ નોકરીને લાયક નથી હોતા. બોલો, નિર્મલા સીતારામનનું એનું નિવેદન છે. એટલે જ એને 1.48 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી કે અમે પેલા એને તાલીમ આપીશું. હવે તમે વિચાર કરો, ડિગ્રીધારી છે બધા, પણ આમ નક્કામાં, બેરોજગારની નક્કામાં, કારણ કે એને કંઈક આવડવું તો જોઈએ, બીજું કઈ. તો સમાજ કોને સ્વીકારે? સ્કિલ્ડ બેઝને. અને દેવાંગભાઈ, તમે હમણાં સ્વીકારશો અને આપણા ઓડિયન્સ જે તમારી ચેનલ થકી લોકો સાંભળે છે એને પણ હવે હું જે કહેવા જાઉં છું એનો પ્રયોગ કરી જવાની છૂટ. તમે અત્યારે ને અત્યારે પ્લમ્બરને ફોન કરો, હમણાં ને હમણાં ફોન લગાવો કે મારે ત્યાં નળ રિપેર કરવાનું છે, તું 500 લેતો તો 1000 લેજે, પણ 1 સેકન્ડમાં આવી જા. નહીં આવે. તમે મિસ્ત્રીને બોલાવો, મારે એક સેટી કે ખુરશી કે ટેબલ બનાવવું છે, તારી જે ફી થતી હોય એના 3 ગણા દેવા, પણ આજ હમણાં ને હમણાં આવી જા. હો વાત ને એક વાત, નહીં આવે. શું કામ? મોટા ભાગે તમને એમ કહેશે કે સાહેબ અમે સાઈટ ઉપર છીએ, હાંજે ઘરે આવું, ટાઈમ હશે તો આવીશ, નહીતર 2-3 દી પછી આવીશ કે ફલાણા તારીખ પછી આવીશ. જે લોકોની પાસે સ્કિલ્ડ છે ને એ ક્યારેય નવરા હોતા નથી. અને નવરા હોય ને કોઈ દી રોજગારી ન મળે. નવરા એટલે નકામા. નકામા એટલે સ્કિલ્ડ વગરના. આપણે એવી માન્યતા, તમે જુઓ ગુજરાતની મોટા ભાગની હોટેલ્સમાં નેપાળી ઈ લોકો શું કામ હોય છે? મને કયો. આપણે ત્યાં જો બેરોજગારીની સમસ્યાની વાતો કરતા હોય લોકો કે બેરોજગારી બહુ છે, તો આ હોટલમાં તો પરદેશ બીજા પ્રાંતના લોકો છે, તો રોજગારી કાં નથી મળતી? આપણે માન્યતા ખોટી છે. આપણા લોકો જે નોકરી કરવા ધારો કે હોટલમાં જાય ને, તો પણ ઈ પોહાય નહીં. એટલે પરવડે નહીં. એક તો દિવસમાં 4-5 વખત ફાકીને ચા ખાવા જવું, ફાકી ખાવા જવી. પછી આપણે સંબંધ બહુ હોય. આજે દેવાંગભાઈ ને માસીના છોકરાના લગ્ન છે, જગદીશભાઈના કાકાના છોકરાના લગ્ન છે, ઓલાનો બર્થડે છે, આનું ફલાણું છે, આપણો મેળ જ ન પડે. અને ઓલા લોકો જે બિહારથી આવે, ઉત્તર પ્રદેશથી આવે, પંચમહાલના વગેરેથી સૌરાષ્ટ્રમાં આવે, કે સૌરાષ્ટ્રમાંથી પંચમહાલ જાય, અથવા તો નેપાળથી આવે, એ લોકો રોબોટ જેવા હોય. અહીંયાથી એને ગામ જાય 15 દી, મહિનો દિવસ, તો ખેર 15 દી ધારો કે જાય તો જાય, વાત પૂરી. પણ પછી જ્યારથી આવે પછી એનું કોઈ જાતનો ખાડો ન પડે, રોબોટની જેમ કામ કરે. એટલે બેરોજગારી સમસ્યા જે છે એમાં માનસિકતા વધુ જવાબદાર છે. જી જગદીશભાઈ, હા, એમાં એક વસ્તુ એ પણ એડ કરવી છે. એની પહેલા તમે હમણાં જે કેન્દ્ર સરકારની ને ગુજરાત સરકારની યોજનાની વાત કરી, તો એવી સંસ્થાઓથી હું પરિચિત છું અને અમુક સંસ્થાઓમાં મારે લેક્ચર લેવા પણ જવાનું થતું હોય છે. પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપે ને અમુક થિયરિકલ લેક્ચર્સ ગોઠવતા હોય છે કે જે સ્કિલ ડેવલપમેન્ટ માટે હોય. અને પણ હમણાં જ હવે ન્યૂઝપેપરમાં એવું હતું કે PM કૌશલ્યમ યોજના છે, તો એમાંય કેટલું બધું કૌભાંડ, ભ્રષ્ટાચાર, જે NGO ને પ્રોજેક્ટ એ લોકો આપતા હોય છે, એમાં પકડાણું હતું. એટલે આપણી તો એક તો સારું આપણું કલ્ચર છે ને આપણી જે વે ઓફ લિવિંગ છે ને, એ ઘણીવાર છે ને સરકારના પ્રયાસો ગમે એટલા સારા હોય નથી પહોંચતા. દાખલા તરીકે એક મારો અનુભવ આમાં એડ કરી દઉં. જે તે સમયે આનંદીબેન પટેલ આપણા CM હતા, ત્યારે IT પોલિસી, ત્યારે હજી IT નવું હતું, તો IT પોલિસી બહાર પાડેલી. અને આપે જેમ કીધું એમ કે સરકારી યોજનાઓ બધી હજારો કરોડોમાં હોય એવી હતી, અને IT પાર્ક બનાવવાના હતા. એટલે મેં ત્યારે ઘણું કમ્યુનિકેશન કર્યું ઈમેલથી ને, પણ હવે એ કઈ મેળાપ થયો નહીં. તમને તો ખ્યાલ છે સરકાર હારે કામ કરવા હોય તો પછી ખાલી એમનેમ નથી થતા.
હવે હું છે ને, તમે હમણાં જે નેપાળની ને વાત કરી તો એના મુદ્દા પર આવું. મારે 2-3 વખત વિદેશ જવાનું થયું છે અને ડેવલપ કન્ટ્રીમાં જર્મની છે, સ્કોટલેન્ડ છે, યુકે, લંડન છે. તો થોડોક અભ્યાસ છે સંસ્કૃતિનો એકબીજાની જોવામાં, અને હું એવા 1-2 સંસ્થાઓ સાથે પણ જોડાયેલો કે જેમાં વિદેશના વિદ્યાર્થીઓ અહીંયા આવતા. તો આપણી અહીંની જે સામાજિક વ્યવસ્થા છે, રચના છે ને જગદીશભાઈ, એવી છે કે મારું જે કલ્ચર છે એ પ્રમાણે મને એક તો શિક્ષણ બાજુ જવાબ દેવામાં આવશે. દાખલા તરીકે હું આર્ટ્સનો વિદ્યાર્થી હોઉં, એવી મારી કળા હોય, પણ આજુબાજુનું કલ્ચર મારું સાયન્સનું હોય, તો તમે કીધું ડોક્ટર, એન્જિનિયર, તો એમાં જ જવાનું થશે. બરાબર છે. અને સૌથી બીજું એ તમારી પાસેથી જે સમજવું જોઈએ એ છે કે અહીંયા આપણે જે સામાજિક છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવું આપણે ઊંચું કામ અને નીચું કામ આવી ગણતરી છે. તમે પેટ્રોલ પંપ ઉપર એમ કે અહીંયા તમે પેટ્રોલ ભરો છો, કોઈ વિદ્યાર્થી છે પાર્ટ ટાઈમ નોકરી કરે, તો કે ઓહો, તમે આના દીકરા છો અને તમે કે આ નોકરી કરો છો. બરાબર. ઈ ભલે પછી વિદેશ જાય છે ને આપણે વિડીયોઝ જોઈએ છીએ, જાતે કામ બધા કરતા હોય છે, પણ એનું કારણ છે ત્યાં કોઈ એવું કહેતું નથી. હવે અહીંયા તમે કોઈ પણ કામ શરૂઆત કરો તો જગદીશભાઈ, પહેલો પ્રશ્ન તો સામાજિક આવે. એટલે આપણે એ બધા જેને કહેવાય ને પંચાયત કરવામાં માહિર છે કે ભાઈ આનો દીકરો છે, આની દીકરી છે, આવું કામ કરે છે, આ ન કરવું જોઈએ. તો એમાં ને એમાં એનો વિકાસ રૂંધાઈ જાય છે અને એ જે કરવાનું છે નથી કરી શકતો. તો આ જે આખી સામાજિક રચના છે, એના વિશે તમારી પાસેથી સમજવું છે. દેવાંગજી, એમાં ઘડતરની જરૂર છે, માનસિકતાની, પરિવારની, શિક્ષકોની, કેળવણીની, ને સરકારોની, ને સમાજ સંસ્થાઓની. આપણે ત્યાં શું થાય છે દેવાંગજી, જ્યારે સામાજિક મેળાવડા થાય ને, સ્નેહ મિલન થાય, યા તેજસ્વી તારલાઓનું સન્માન, આ બધા બાના હોય હો. તેજસ્વી તારલાઓના સન્માન થાય ને એટલે ઓડિયન્સ મળે. એક વિદ્યાર્થી અને 3 જણા એના પરિવારજનો, 100 વિદ્યાર્થી એટલે 300-350 ઓડિયન્સ મળી જાય. હું ભાષણ કરીને મોટો ભા થઈ જાઉં, સન્માનની જગ્યાએ હોય. આપણે ત્યાં જે કરવું ઘટે નથી થતું. સામાજિક થી માંડીને શિક્ષણમાં પણ એવી વાતો, એવો પીરિયડ, ક્લાસ કાયદેસર રાખવો જોઈએ જે પરદેશમાં આપે કીધું એમ છે. પરદેશમાં શિક્ષણ જે આપવામાં આવે ને, એમાં અનેક પ્રકારના આયામો હોય કે ભાઈ, ધારો કે ધરતીકંપ થાય તો શું કરવું, એનો પર્ટિક્યુલર એક ક્લાસ હોય છે, એનો એક પીરિયડ હોય છે, વર્ગ હોય છે. એમાં સમજાવવામાં આવે કે ભાઈ ભૂકંપ થાય તો શું કરવું, આગ લાગે તો શું કરવું. એમાં બધું સમજાવવામાં આવે. તમારે ચેક અને ડ્રાફ્ટ કેમ ભરવો, બજારમાં કોની યારે કેમ કનેક્શન કરવું, તમારે એકબીજાની યારે ઓળખાણ પીછાણથી માંડીને ઓરેટરી સુધી, ટૂંકમાં સ્કિલ્ડ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે, ડિગ્રી ઉપર નહીં. આપણે ત્યાં હજી આપે બરાબર કીધું વિભાકરજી કે આપણે ત્યાં પ્રોબ્લેમ આ છે કે ભાઈ, ધારો કે હું બ્રાહ્મણ છું અને આપે કીધું એમ હું ધારો કે કાલે મોચીને એટલે કે જોડા સીવું, ચપ્પલ બનાવું કે સીવું, કે દરજીની જેમ હું કામ કરું, તો આપે બિલકુલ કીધું. એક માની લોકો, ઓહો જગદીશભાઈ, તમે વળી ઉઠીને આ કામ કરો છો. જ્યારે કે મોટા માણસો જેટલા પણ થઈ ગયા છે ને મહાન, એ લોકોનું કહેવાનું એમ છે કે કોઈ કામ નાનું હોતું નથી. ધીરુભાઈ અંબાણી સ્વયં પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરતા હતા. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરતા હતા. મારા તમારા વાહનોમાં પેટ્રોલ પૂરે ને અત્યારે જે મેન, એની જેમ કામ કરતા હતા. અને ટાટા કન્સલ્ટ, હા, અને રતન ટાટાનું એક બિલકુલ બહેતરીન વાક્ય છે કે એવું નથી કે હું બધા સારા નિર્ણયો લઉં છું કે સફળ નિર્ણયો લઉં છું, એવું નથી કે, પણ હું જે નિર્ણય લઉં ને એને સફળ બનાવી દઉં ગમે એમ કરીને. એટલે આપણે ત્યાં આ કલ્ચર નથી. એમ કે અમુક લોકોથી અમુક કામ ન થાય. દાખલા તરીકે મેં કીધું, હું ભૂદેવ છું, માની લો બ્રાહ્મણ છું, ખેર ઠીક છે, પણ સફાઈ કામ જે છે તે સફાઈ કામ શેનું ખરાબ હોઈ શકે? એટલે ગામની ગંદકી સાફ કરવી તો ઉત્તમ કક્ષાનું કામ થયું ને. તમે 2 ઘડી માની લ્યો, સફાઈ કામદારો હડતાલ ઉપર જાય તો બિલકુલ કામ કરે જ નહીં, તો આ જગત તો દોજક જેવું થઈ જાય. એનાથી વધારે કોઈ બિલકુલ. અને તમે ને હું અત્યારે જે ફૂલ ગુલાબી રીતે રહી શકી છે, થેન્ક્સ ટુ સફાઈ કામદાર. કે ભાઈ એ લોકો આવું, જેને આપણે જોવાનું ટાળીએ છીએ, એ લોકો બિલકુલ એમાં સાફ સફાઈ કરે છે, તો કામ તો એનું મહાન થયું ઉલટાનું. ઈ આપણી માનસિકતા નથી કે આપણે એને બિરદાવીએ. આપણને એમ લાગે કે ક્ષુલ્લક કામ છે. આપણે જુઓ ને, આવે કચરા પેટી લઈને આવે, કચરાવાળા આવ્યા, એટલે આ કચરાવાળાની સાફ કરવા વાળા આવ્યા. ઈ કેવું, કચરાવાળા તો આપણે છે, જેને કચરો કર્યો છે ઈ તો સાફ કરે છે, તો આપણા કરતા ઉચ્ચ કોટીના ઈ થયા. ઈ જો માનસિકતા દેવાંગજી કેળવવામાં આવે, આ ઉચ્ચ નીચની વાતો, બ્રાહ્મણ થઈને ફલાણું કામ ન કરાય કે ફલાણા થઈને ઢીકણું કામ ન થાય, ઈ જે માનસિકતા છે ને ઈ ખોટી છે.
એટલે તમારી જાણ ખાતર અમારે ત્યાં અત્યારે વિભાકરજી શું થાય છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટા ભાગે, સૌરાષ્ટ્રમાં તો છે, મને ખબર છે એટલે કહું છું, મોટા ભાગના જમીનદારો જે 50 વીઘાથી વધારે જમીનના માલિકો છે તે એ હવે જૂનવાણી સમયમાં જેમ હતું ને એમાં હવે જમીનદાર તરીકે વર્તે છે. એ ખેતી બહુ નથી કરતા. ખેતી કરે છે પંચમહાલ બાજુના લોકો, મહેસાણા બાજુના લોકો, ગોધરા બાજુના લોકો, એવા લોકો અહીંયા ખેતી કરે છે, મજૂરી, ખેતકામ. અને આ એટલે કે હું ધારો કે 50 વીઘાનો માલિક હોઉં તો હું શેઠિયાગીરી કરું. એટલે કે મારે 50 વીઘા જમીન છે, ત્યાં મેં ઓરડી બનાવી હોય એને, તથા કે ફાર્મ હાઉસ જેવું, રિસોર્ટ જેવું નાનું મોટું. શું કામ? મારે ખાવું પીવું હોય, મને ખવડાવી, ઓલા રાંધીને ખવડાવી મજા કરાવે, બાકી બધું કામ એ સંભાળે. 50% 25% જે નીતિ નિયમ હોય પ્રમાણે એ લોકો ભાગથી વાવી દે. તો ટૂંકમાં એને હવે કામ નથી કરવું. એ લોકો શું કરે? એ બધા અહીંયા શહેરમાં આવતા રહ્યા મોટા ભાગના ખેડૂત. જે મોટા ખાતેદાર જે છે ને 25 વીઘાના, એ લોકોમાં દીકરીની લેવડ દેવડ, એટલે કે લગ્ન ઇત્યાદિની વાત થાય ને તો સામેવાળા પૂછે ખરા તમારે કઈ જમીન ખરી? તો ઓલા પૂછે કે હા જમીન છે 25 વીઘા 50 વીઘા, તો જ લગ્ન કરે. પણ પછી જમીનમાં એ એમ કે આપણે હાલો ખેતી કરીએ. ખેતી પછી અમારે નથી કરવી, અમે તો શહેરમાં જ રહેશું, પણ તમે ખાતેદાર હોવા જોઈએ 25 વીઘાના. એટલે દેવાંગભાઈ, મૂળ વાત તમારો પ્રશ્ન છે એ છે. આપણે ત્યાં એમ માનવામાં આવે, ધારો કે કોઈ ગ્રેજ્યુએટ થયેલી દીકરી છે, કાલ સવારે એ રીંગણા બટેટા વાવતા હોય ને એમાં કામ કરતી હોય તો એ એમ માને છે, અને સમાજે એમ માને કે ઓહો ગ્રેજ્યુએશન થયેલી દીકરી છે ને રીંગણા ને ટમેટા ને કપાસ વાવે એમાં રખડે છે. એટલે પણ ભાઈ ખોટું શું છે? બેઝિકલી કોકની કૂથલી કરે ને કદાચ કામ કરે એમાં શું ખોટું? દાખલા તરીકે ભણ્યા પછી નોકરી ન મળે એટલે મોટા ભાગના યુવાનો હોય કે યુવતીઓ હોય, તમે જોજો વાત જયારે પણ આપણે ડિબેટ જેવો વિષય આવે, સરકાર કાંઈ કરતી નથી, બેરોજગારોને રોજગારી આપો, હો હા કરે. એટલે ભાઈ કામ તો આવ્યું તમારે કરવું નથી કામ, અને બધું સરકારી. શું કામ? આ ટાટા છે, મુકેશ અંબાણી છે, તો એના છોકરાની કલેક્ટર ના બનાવી દે, એની પાસે પૈસા છે ને, પૈસા છે, ધારે એવા ટ્યુશન રાખી શકે, બધા છેડા અડાડી શકે, દુનિયાભરનું કરે. કાંઈ ઈ કલેક્ટર નથી બનાવતા મુકેશ અંબાણી? ઉલટાનો એને એના વારસદાર નીમાં હું કામ આજે પથારો છે હાચવી શકે. તો કોઈ મોટા માણસો જે છે, જેટલા પણ ઉદ્યોગપતિઓ છે, કાં એના છોકરાની સરકારી નોકરીની વાત નથી કરતા? તો કોઈ લોકો સમજતા કા નથી કે ભાઈ સરકારી નોકરી ઠીક છે, તમારી મળી જાય તો સારી વાત છે, ન મળે તો તમે એટલા બધા ખરાબ કેવા છો જગતમાં ક્યાંય હાલો નહીં એવું હોય? એટલે આપને કહું છું, જે તમને ગમે એ ન મળે ને તો જે મળે એને ગમાડવું જોઈએ. પણ જગદીશભાઈ, એમાં આ પ્રશ્ન આવો થતો હોય છે, આપણે જે સામાજિક વાત કરીને એમ કે જ્ઞાતિકી અને સામાજિક પ્રશ્નો આવતા હોય છે. હવે થોડીક આગળ એક વાત કરવી છે કે આપણા જ અહીંના લોકો જ્યારે વિદેશ જાય છે, અને એના તમે વિડીયોઝ જોયા છે, અને એ લોકો હસતા હસતા કહેતા હોય, એલા પોતે હાથે પોતા મારતા હોય કે લ્યો હજી તમારે કે આવું છે કે અહીંયા વિદેશમાં એમ. પણ અગત્યની વાત એ છે કે જે વિદેશના જ લોકો છે એ એના બાળકોને નાનપણથી નાની નાની વસ્તુ જે સ્કિલ કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિસિટી જે છે તો એ ઇલેક્ટ્રિકલ વર્ક બેઝિક એની ઉંમર પ્રમાણે એને શીખવાડે, થોડુંક આવું પ્લમ્બિંગ કામ શીખવાડે, ને એ લોકોને શું છે ફરજિયાત છે, કારણ કે એને એ પ્લમ્બર ને બોલાવે ને તો એનો ચાર્જ એ બહુ હેવી હોય છે એટલે એ શીખે છે. આપણે અહીંયા શું થાય છે કે કોઈ સ્કિલ જ આપણે શીખવાની રહેતી નથી, ખાલી કે ભણવાનું, કોઈ કેળવણી નહીં. બરાબર છે. એટલે પછી આપણા પાછા વિદેશ જાય છે તો બધું કરે છે, ત્યારે એને સ્કિલની કિંમત સમજાય છે. તો હવે આમ એનો સમય થઈ ગયો છે કે આપણે અહીંયા પણ એક એવું એન્વાયરમેન્ટ, એક વાતાવરણ ઊભું કરીએ સમાજનું. આપણે સમાજ ભેગા થઈને કેટલા કાર્યક્રમો કરીએ છીએ, તો એક આવો પ્રયાસ આપણે કરવો જોઈએ કે ભાઈ બાળપણથી જે શીખશે ને એને પછી મોટા થઈને એ અઘરું નહીં પડે, સહેલું પડશે, નવી સ્કિલ્સ શીખી શકશે. તો આખું જે આપણે અત્યારે કલ્ચરલ ભેદની વાત કરીએ છીએ, તો આપણી સંસ્કૃતિમાં આ બધા પ્રશ્નો આપણે એડ કરી શકીએ તો સમાજમાં વિકાસ થઈ શકે. એના વિશે તમારું શું માનવું છે? દેવાંગજી, આપણે બિલકુલ, મેં આની પહેલા કીધું ને કે સામાજિક મેળાવડામાં આ કેવું જોઈએ. મેં આપને કીધું ને કે જે આપણે કરીએ છીએ હું સ્નેહ મિલન થાય ને એટલે ખાલી ભાષણ કુષણ, તમે મને હાર પહેરાવો, હું તમને હાર પહેરાવું, તમે મને સાલ ઉડાડો, હું તમને સાલ ઉડાડું, ફાકા ફોદારી કરીને હવ છૂટા ખાઈ પીને. એના કરતા આવા બિલકુલ વિઝનરી માણસ જે હોય ને એને બોલાવવો જોઈએ વક્તા તરીકે. બીજા બધાએ ન બોલવું જોઈએ. ન બોલીને પણ જો સમાજને ન નડીને સેવા થઈ શકે સૌથી સારી, નડ્યા વગર. તો બીજાએ ન બોલવું જોઈએ. જેનામાં કૌશલ્ય છે, કંઈક સમાજને પ્રેરણા આપી શકે એવા એક જ વ્યક્તિનું પ્રવચન તેથી રાખવું જોઈએ. તમે જો દેવાંગજી, પરદેશના લોકો અહીં ખાસ કરીને ધોળિયા જેને આપણે કહીએ છીએ ફોરેનર્સ, એ લોકો અહીંયા આવે, તમે જો પીઠ ઉપર આખી ગુણ હોય ને એમ એનો કોથળો બાંધ્યો હોય લુગડાનો બધાનો, બરાબર, અને અહીંયા પટ્ટા બટ્ટા બાંધીને માથે હો. હવે
ઈ ન્યાથી અહીં સુધી ફરવા આવ્યા, પૈસા લઈને 5 સ્ટાર હોટલમાં ઉતરે છે, એનો અર્થ એમ છે કે ભાઈ પૈસા તો છે, કઈ ત્યાંથી કાઢી મૂક્યા નથી, કે આપણી જેમ નથી કે ભાઈ કાંઈ પૈસા નથી ને ઘરેથી નીકળી ગયો, એવું તો છે નહીં. તોય માથે ઈ કોથળો બાંધીને ફરે છે, કે નહીતર મજૂર ન રાખી શકે? એ તો હા. 100% રાખી શકે ને પૈસા તો. પણ તમે જે કીધું દેવાંગજી, ત્યાં આ સિસ્ટમ છે પરદેશમાં, કે પોતાના પગ ઉપર ઉભા રહેવું, પરાવલંબી ન થવું. અમારે અહીંથી રાજકોટથી એક દીકરી 5 વર્ષથી પરદેશ ગઈ હતી ભણવા. એના માવતર તો સુખી છે, અહીંયા પટેલ પાટીદાર છે, બહુ સુખી લોકો છે, પણ ભણવા મનોચિકિત્સકનું ભણવા મોકલી હતી. તો ન્યાના દેશમાં પણ એ જ વ્યવસ્થા છે, તમે ભણો ભલે, પણ તમારો ખર્ચો કાઢે એવી નોકરી પણ સાઈડમાં કરતા જાઓ, તમે બોજારૂપ ન હોવા જોઈએ. એટલે બેરોજગારીનો તો કોઈ પ્રશ્ન જ ન રહે. આપણે ત્યાં શું છે, બસ હું ભણી લીધો, તૈયાર થઈને ઉભો રહે, હવે લાવો મને નોકરી, હવે હું 18 વર્ષનો થઈ ગયો, લાવો મને છોકરી, એમ હાલે? એવું ન હોય ભાઈ. આપણે પેરેન્ટ્સ તરીકે પણ બહુ પેમ્પરિંગ કરીએ છીએ કે ના બેટા કે આ નથી કરવું, હું કરી લઉં છું, હું કરી લઉં છું, એમ કરીને. બિલકુલ, આપ જે કહો છો એ જ વાત છે ને, કે આપણો સમાજ એટલે કે આપણે ત્યાં પરંપરા હજી એવી છે, આપણે માવતર છે ને એ સંતાનોના સુખ કહેવાતા સુખ માટે થઈને જાત ઘસી નાખે. પણ પંખી પાસેથી પણ આપણે શીખતા નથી, કે જ્યારે પંખીમાં પણ એ ઉડતા શીખી જાય ને, પછી એને મોઢામાં ચાંચમાં દાણો ન આપે એની માં, હવે તમે ચરી ખાઓ. જ્યાં સુધી તમે ઉડી નથી શકતા ને માળામાં જ રહેવા, એટલે બાળક જુઓ કે નાનું બચ્ચું જુઓ, ત્યાં સુધી માં શું કરે, ક્યાંયથી પણ દાણાદૂણી લાવી અને એની ચાંચમાં આપે. પણ જ્યારથી એને પાંખ આવે અને ઉડતું થાય, પછી સોરી, પછી પરદેશ જેવું, હવે તમે ચરી ખાવ. એમ બીજા જે યુરોપિયન કન્ટ્રીઝ આપ કહો છો, આપ તો ગયા છો, મને તો સપનું નથી આવતું, પણ જે લોકો ગયા છે એનું ના, આપ તમને કહું બિલકુલ, છું. આપ પણ જઈ શકો, આપને દેશ વિદેશ ખૂબ બધા લોકો ઓળખે છે. આ પણ ભલા મારા ટૂંકા પડી. હવે એમાં મૂળ વાત એવી છે, ત્યાં એક કલ્ચર બહુ સરસ છે, કે તમારો છોકરો અમુક ઉંમરનો થઈ ગયો પછી એને ઈ સરકારનો કે સમાજનો કે ઘરનો બોજારૂપ ન બને, એને કામવું જ પડે, કોઈ પણ ભોગે. તમને જે આપે જેમ કીધું તેમ, પ્લમ્બિંગ હોય તો પ્લમ્બિંગ, મિસ્ત્રી કામ હોય તો મિસ્ત્રી કામ, સુથારી કામ, ફલાણું કામ. એટલે ભલા માણસ, આપણી સંસ્કૃતિ છે ને દેવાંગજી, જે લોકો જો સમજે ને, વિશ્વ આખાએ તો સ્વીકાર્યું જ છે, એક ભારત સિવાય. વિશ્વ આખાએ સ્વીકાર્યું કે કોઈ ઈશ્વરનું સર્જન કોઈ ખરાબ હોતું નથી, અને કોઈ ધંધો નાનો હોતો નથી. એટલે પહેલેથી જ આપણે ત્યાં વર્ણ વ્યવસ્થાના, વર્ણમાં મેં કીધું થોડાક આડાઅવળું લોકો બોલવા માંડે છે. વર્ણ એટલે તમારું કર્મ, તમને શું આવડે છે એ ઉપર તમારું નક્કી થાય, તમે આ વર્ગના ગણાવો એમ. તમે જો વિદ્વાન છો તો વિપ્ર, મેં તમને કીધું, શૌર્યવાન છે તો ક્ષત્રિય, એવી રીતે. હવે જગત આખું તો સ્વીકારે, જો 18 વર્ષનો કે 17 વર્ષનો છોકરો થાય પછી કે તમે કમાવા માંડો, એટલે માવતર ઉપર બોજારૂપ ન રહ્યો, કુટુંબ ઉપર અને જે કમાવા ધમાવા માંડે ને એ લગભગ આડે અવળે રવાડે ઓછો ચડે. ક્રાઇમ રેટ તમે વિશ્વભરના યુરોપિયન કંપનીથી માંડીને તમે જુઓ, ક્રાઇમ રેટ ઓછો છે. આપની જાણ ખાતર દેવાંગજી, આ તો કોકને કહીએ તો ખરાબ લાગે, અહીંયા ગોવા છે કે દીવ છે, 2 ગામ છે બાજુબાજુમાં ગુજરાતની, જ્યાં લોકો મોટા ભાગે દારૂ પીવા જાય છે, એવી માન્યતા છે, રાઈટ? હવે એ જે ગણો તે, પણ દીવ સૌથી ઓછું આખા ગુજરાતમાં, આ ભલે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ અમારું ગુજરાત ઉનાની બાજુમાં છે, એટલે ગુજરાતનું ગણાય. સૌથી ઓછો ક્રાઇમ રેટ હોય તો દીવમાં. દીવના તમે સમાચાર કોઈ દી સાંભળ્યા કે અહીંયા ખૂના મરકી થઈ ગયું, કોઈ જોંગા ગાડી લઈને નીકળ્યા, ફાકા ફોદારી કરીને ઇધર ને ઉધર વટના કટકાન, કાંઈ નહીં, ક્રાઇમ રેટ હાવ ઓછો. ગોવામાં પણ ક્રાઇમ રેટ હાવ ઓછો. લ્યો, સૌથી ઓછામાં ઓછો ક્રાઇમ રેટ ગોવામાં દેશભરમાં. શું કામ? નહીં તો ત્યાં તો દારૂની છૂટ છે. પણ સવાલ એટલો છે, આપણે લોકો શું માનીએ છીએ, આ તો એક એક્ઝામ્પલ તમને કહું, કે મૂળ વાત એ છે કે તમે કામ ધંધે વળગી જાઓ, તમે કોઈ કામને નાનું માનો, મને સરકાર જ નોકરી આપે એવું માનવાને કોઈ કારણ, તમને ભણાવી દે, જો ગોર બાપા લગ્ન કરાવી દે, તમારું ઘર ન હલાવી દે, એ લગ્ન કરાવી દે કર્મકાંડને આધારિત, પણ ઘર તમારે ચલાવવાનું દે. એમ સરકાર તમને શિષ્યવૃત્તિ આપે, શિક્ષણની વ્યવસ્થા કરી દે, સારી સ્કૂલ કે જે કઈ, અને જેવી હોય એવી સારી, એટલે આપણે એમ કહીએ કે આ સ્કૂલમાં ધનધડો, હકીકત છે, પણ નથી તો આપણે એવી વ્યવસ્થા નથી ને પરદેશ જેવી. પરદેશમાં 100% ટેક્સ બધા લોકો ભરે છે. કોઈ એવો સીએ નથી રાખતા કે ભાઈ મને ગમે તો નીલ ભરી દે, પછી હું ભલે સિંગાપુર ફરી આવું, પણ તારા સરકારને ટેક્સ નથી દેવો, ક્યાંથી મેળ પડે? કોઈ જાદુગર તો છે નહીં સરકાર. ફ્રુર કરીને અહીંથી પૈસા લક્ષ્મીજીના હાથમાંથી જેમ પડે ધોર, એમ ધોધ પડે પૈસાનો, એમ તો કઈ થતું નથી.
ટેક્સ પેયર્સ જે છે એ લોકો સુવિધા માંગવા હકદાર બને છે. આપણે ત્યાં શું કામ મોટા ભાગે સરકારી સુવિધાઓ માંગે, આપણે ભીખ માંગતો હોય માગીએ. શું કામ? આપણે 18 વાંકા છે, ટેક્સ ભરવો નથી. સીએ ને કહીએ છીએ તમે નીલ ભરી દેજો. આપણે કોઈએ એવો વકીલ રાખ્યો, ફેમિલી જેમ ડોક્ટર રાખે એમ કોઈએ એવો સીએ રાખ્યો કે જો ભાઈ ટેક્સનો એક પણ પૈસો મારા ઘરમાં આવવો ન જોઈએ, બધો ટેક્સ ભરાઈ જાય પછી કમાણી મારી ત્યાં આવવી જોઈએ, એવો સીએ કોઈ રાખ્યો નહીં. બધા શું રાખે, બને એટલું તમે નીલ ભરી દો, કાળા ધોળા ઈધર ઉધર કરીને. પછી પ્રાણે ભરવો પડે તો જુદી વાત છે સરકારને, બાકી બને ત્યાં સુધી નીલ ભરી દો. કોઈએ એવો વકીલ રાખ્યો કે ભાઈ ફેમિલી વકીલ, એડવોકેટ, કે ભાઈ હું કે મારો પરિવાર કે મારી કંપનીના કર્મચારી કે મારો વર્ગ કે જે હોય એમાં કોઈ અપરાધી હોય ને તો એને છાવરવાનો નહીં હોય, એને સજા મળવી જોઈએ એવો રાખ્યો નહીં. હું મારો ભાઈ પકડાઈ ગયો ને હું ફોન કરું, પત્રકાર છું છોડી દો આમ તેમ, ને વળી પાછો ફાંકા ફોજદારી કરું કે મારે કીધે છૂટી ગયો. એટલે આપણી માનસિકતા જરા જુદી છે. પરદેશમાં એવું નથી સાહેબ, એટલે એ લોકો સુખી છે. તમે પાંખ આવી ગઈ મંડો નોકરી કરવા. જી એટલે જી જગદીશભાઈ, તમે સરકારની પણ વાત કરી તો મને એ પણ વિચાર આવ્યો કે સરકાર યોજનાઓ તો કરે છે, અને માનો કે હું પોતે આઈટી ફિલ્ડમાં છું એટલે થોડો નેટ સેવી ખરો, એટલે એ બધો એની વેબસાઇટને આપણે જોતા હોય એટલે ખ્યાલ આવે કે એની ખૂબ બધી યોજનાઓ છે, અને સ્કિલ ડેવલપમેન્ટ વિશે તો હમણાં ખૂબ બધી યોજનાઓ છે. એ જો ખરેખર એ જે હેતુ સાથે બનાવવામાં આવી છે એવી જ રીતના એ ગ્રાસરૂટ લેવલ ઉપર એક્ઝિક્યુટ થઈ શકે તો એ હેતુ એવો સરસ સિદ્ધ થઈ જાય અને આવા ઘણા બધા પ્રશ્નો નીકળી જાય. પણ થાય છે એવું કે મેં કેમ કીધું, આ આઈટી પોલિસી હતી કંઈક 5,000 કરોડની ને એમાં આપણી કંઈ ચાંચ ડૂબી નહીં, બરાબર છે. તો આખો પ્રશ્ન મને લાગે છે સરકારને આ થતું હશે કે આપણે શું કરવું, આ સમાજ માટે શું કરવું. હવે આપણે યોજના બનાવી છીએ, આપીએ છીએ, તો સરકારને એ જો શિક્ષણમાં છે, આ બધામાં કેટલી બધી ખૂબ બધી યોજનાઓ છે. આપણે જોવા જઈએ ને તો એની સબસિડી ને પાર વગરનું છે. એમ તો મને લાગે સરકારી થાકી જતી હશે વિચારીને કે આમાં હવે તો નહીં ભેગું થાય. સાહેબજી, સર આપને કહું, હમણાં સરકારે બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી. 5,000 રૂપિયા બેરોજગારી ભથ્થું યુવાનોને, અને બાકીના 6,000 રૂપિયા એમ કરીને 11,000 રૂપિયાને મળે એવી એક વ્યવસ્થા કરી. પણ આપની જાણ ખાતર આ બધી બાબતો જે છે ને એ મફત અનાજ આપવા જેવી વાતો છે, અથવા તો શિષ્યવૃત્તિના નામે રેવડીબાજી કરવાની વાત છે. બિહારમાં હમણાં ચૂંટણી થઈ, મહિલાઓને 10,000 રૂપિયા આપશું પછી તો મત મળી જ જાય, એ તો બાકાયદા. અને તમે 10,000 રૂપિયા કોના માટે થઈને, તમારે પક્ષની જીત થાય એટલે તમે રેવડીબાજી કરો. એમ આમાં પણ તમે જુઓ, બેરોજગારી ભથ્થું તમે 5,000 ને 6,000 રૂપિયા બીજા કે 11,000 રૂપિયા આપો, એના કરતા એને તાલીમ અપાવડાવો ને, જે યુનિવર્સિટી સ્થાપિત છે ઓલરેડી. પૈસા આપો છો એટલે શું થાય? તમારી જાણ ખાતર સર, આ જે બેરોજગારીનો ડખો છે ને ભથ્થા વાળો, જર્મનમાં એક બર્લિન સ્થિત કંપની હતી, જર્મનમાં બર્લિન સ્થિત એક કંપની, એનું નામ હતું મેઇન ગ્રેન્ડ ઇન કોમેન, એવું બધું નામ હતું. પણ ટૂંકમાં એક બર્લિનમાં એક કંપની હતી, એને સર્વે કર્યો. એમાં એમ કીધું કે જેટલું તમે બેરોજગાર યુવાનોને ભથ્થું આપો છો ને, સરકાર આપે ને, એટલે ઉલટાના એના હાડકા હરામ ના થઈ જાય. કામ કરવાની ત્રેવડ હોય એ પણ મુંજાઈ જાય. આવે છે ને પૈસા તો બેઠા બેઠા ખાઓ. હવે એ ખાલી જર્મનીમાં નહીં, પછી તો સર્વે થયું ઇન્ટરનેશનલ લેવલે, તો કેન્યામાં થયું, દક્ષિણ આફ્રિકામાં થયું, અને ઇવન તો ભારતમાં પણ એવું કે બેરોજગારી ભથ્થું તો મળે અથવા તો સરકાર તરફથી કઈ રાહત મળે, જેને કહેવામાં આવે. લોકો એમ માને છે કે હવે તો પછી મળતું જ હોય બેઠા બેઠા. તો હવે તમે જુઓ, આપણે ત્યાં શું છે, સરકાર સ્વયં કે છે 85% લોકોને એમ કે અમે મફતમાં અનાજ પૂરું પાડીએ. હવે જો ખાવાનું અનાજ મફત જ મળતું, કામ કરવાનો ક્યાં પ્રશ્ન આવે? મને કયો. મળી તો જાય વાત તો. એના કરતા સરકારે શું કરવું જોઈએ, એને ખાવા પૂરતું અનાજનું અથવા તો એને જીવવા પૂરતો પૈસા એ પેદા કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. મફત શબ્દ ઉપર પ્રતિબંધ મૂકે તો આ દેશ છે ને એ કિંમતી બની જાય. મફતની તો માજ મરી ગઈ સાહેબ. એ ધંધો જ ન કરાય ખોટો. ધીરે ધીરે સમજાવો સમાજને. હા, કોને તમે સરકારે શું કરવું, જે બિલકુલ જીર્ણ શીર્ણ છે, જે ધારો કે 95 વર્ષના કોઈ માજી છે ને કોઈ કાઢી મૂકે, આપણે એમ ન કહેવાય કે માજી હવે તમે કઈક રળી ખાઓ. એ કઈ રળી ન ખાય. પછી શારીરિક રીતે, માનસિક રીતે કે બીજી કોઈ રીતે સંપૂર્ણપણે દિવ્યાંગ હોય ને એની કોઈ ક્ષમતા જ ન હોય, ઈશ્વરની જે કઈ અવકૃપા ગણો, તો તમે વિચાર કરો, એને સરકાર વ્યવસ્થા કરી જ દેવી જોઈએ, એમાં કોઈ શંકા નથી. આપણે ત્યાં તો જેલમાં પણ લાખો કેદીઓ, દોષિત કે નિર્દોષિત, જે ગણો તે, લાખો લોકો એમને રોટલા તોડે છે. એના કરતા એની પાસે કામ કરાવો, મનરેગા જેવા કેદી તો છે જ.
મને તો એક સમજાતું નથી દેવાંગજી, ખરેખર તો સરકારે આ હમણાં જે મનરેગાનું જી રામજી ને આવું બધું કાર્યક્રમ કર્યો ને બધા ફેરવી તોડીને 12 માસ 24 કલાક કામ કરાવો અને તમામ નદીઓ જે છે ને એકબીજાને સાંકળી લો, જે અટલ બિહારી વાજપેયીજીનું સપનું હતું તે નદીઓને જોડવાની વાત. તો જો નદીઓ જોડવા જાય આખા દેશની એકબીજા સાથે, તો દરિયામાં જતું પાણી અટકી જાય ને નવપલ્લિત આખી લાખો કરોડો એકર જમીન નવપલ્લિત થઈ જાય ને હંધાય 3-3 ફાલ મંડે લેવા, કોઈની પાસે ટાઈમ ન રહે. અને જે પોતાની જાતને બેરોજગાર કે એને કહી દેવાનું, જોજો અહીં કામ તો છે, તારે ન કરવું હોય તો હવે મને કેતો નહીં કે હું બેરોજગાર છું, આ રહ્યું કામ, લ્યો, કામમાં શું વાંધો છે? અને જેવું જેનું કામ એવું કરાવો. આમાં કઈ ખાલી ખોદવાનું છે એવું જ નથી, નદીને જોડવાનું કામ જે છે એમાં ખાલી ખોદવું જ નથી, કોઈ રજીસ્ટ્રેશન છે, કોઈ ફલાણું છે, કોઈ પાઇપિંગ છે, કોઈ કેનાલ છે, દરેક પ્રકારના કૌશલ્ય એમાં આવવાના. તો સરકાર એક જ પ્રોગ્રામ કરે, એક જ આ મનરેગા ભલે નામ બદલાવું ઠીક છે, 12 માસ 24 કલાક એક પણ માણસ બેરોજગાર ન રહે આખા દેશમાં. કારણ કે નદીઓ બધી જોડાઈ જાય સાહેબ. તો તમારી જાણ કરતા ભારત તો સોને કી ચિડિયા થી ઓર હે ઓર રહે. પણ જગદીશભાઈ, એમાં થાય છે એવું કે સરકાર તો યોજના કરે જ છે અને ઘણી યોજનાઓ છે, મેં જોઈ છે, પણ એનું જેમ ગાંધીજી કહેતા ને, છેવાડાના માનવી સુધી, એટલે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચે છે ને ત્યાં સુધી ડૂકી જાય છે. કારણ કે વચ્ચે એટલા બધા લોકો આવે છે, હવે એની મનસૂબી મુજબ કરે છે. કારણ કે કોઈ પણ પોલિસી બને તો એના અમુક નિયમો હોય, એ પ્રમાણે કાર્ય એક્ઝિક્યુટ કરવાનું હોય. આપણે અહીંયા જે એક્ઝિક્યુશન છે ને, હવે એ નથી થતું, એના કારણો અલગ છે, એના પર ક્યારેક ફરીથી ચર્ચા કરશું. પણ એમ કે તમે કહો છો એવું પૈસા સરકાર વાપરે છે, પણ એ છેવાડા સુધી એ કામ પછી જેવું એને નીતિ કરી એવું થતું નથી. એમાં ઘણા કારણો છે એમ. ઘણામાં સાહેબ મોટા ભાગના આપણે છીએ ઘણા, એટલે એટલે આપણો સમાજ પણ છે. હા, જી જી. સરકાર કોઈ યોજના કરે, સરકાર એમ તો ન ઈચ્છે ને કે સત્યાનાશ જાવો પ્રજાનું ઉલ્લુ બનાવો, એવું તો ન હોય. એની તો ઈચ્છા છે જ. જો એટલે તો કૌશલ્ય યુનિવર્સિટી, હું તો કહું ને, નરેન્દ્ર મોદી આ પહેલ કરીને બહેતરીનમાં બહેતરીન પહેલ છે કે ભાઈ કૌશલ્યવાન લોકો તૈયાર કરો. અને જે ઔદ્યોગિક એકમો સાથે એ લોકો એમઓયુ કરે છે, અદાણી ફદાણી જેટલા પણ બધા મોટા મોટા માણસો એની હારે કરે છે. શું કે ભાઈ બીજું બધું ઠીક છે, ડિગ્રી એ જવા દો, ડિગ્રીનું કાંઈ આવતું નથી સાહેબ. આવડત વાળો માણસ હોય ને, આપણે ત્યાં પ્લમ્બર આવે ક્યાં ભણેલો હોય છે મોટા ભાગે, ઇલેક્ટ્રિશિયન આવે ક્યાં ભણેલો હોય છે, મિસ્ત્રી ક્યાં ભણેલો હોય છે, દરજી ક્યાં ભણેલો હોય છે, મોચી ક્યાં ભણેલો હોય છે. અને ભણ્યો હોય જરૂરી પણ નથી હોતો કે ભણે, એને આવડે એટલે વાત થઈ ગઈ પૂરી. હું ને તમે જે આપણે આખા દિવસ દરમિયાન જે આપણે 16 સંસ્કાર જે આપણા જીવનમાં આવ્યા છે જન્મથી મૃત્યુ સુધીના, એ 16 સંસ્કારમાં તમામ વર્ગની જરૂર પડે આપણને, એકેય વગર હાલે નહીં. હવે આપણે જેને દેવી પૂજક કહીએ છીએ, દલિત કહીએ છીએ, યા બાકીના બધા શબ્દો, અનુસૂચિત જાતિ જનજાતિ જે શબ્દ વાપરો તે, પણ એક જમાનામાં એના વગર ન હાલે એવી વ્યવસ્થા કરતી. ઢોલ વગાડતા હતા, એ લગ્નનો ઢોલ વધાવતા હતા લોકો, સવર્ણ હોય કે ગમે હોય. એ વ્યવસ્થા એવી હતી કે સમાજનો કોઈ વર્ગ જે છે બેકાર ન રહે, અછૂતો ન રહે, સમાજની મેઇન સ્ટ્રીમમાં ભળી જાય. જી, તમે સરસ વાત કરી જગદીશભાઈ. આના પરથી મને યાદ આવ્યું એટલે હું પૂછી જ લઉં કે એ જે એજ્યુકેશન જેનામાં ઓછું છે ને, એને અમુક કામ કરવામાં કોઈ નાના શરમ સંકોચ નથી. આ પ્રશ્ન કોનો છે? જે શિક્ષિત છે, જેને ગ્રેજ્યુએશન કર્યું છે કે ઇવન માસ્ટર્સ પણ કરેલું છે, હવે એને એ લગત જોબ નથી મળતી સરકારી કે પ્રાઇવેટમાં. એને પ્રશ્ન છે, હવે એ છે ને ગ્રેજ્યુએશન કર્યું, માસ્ટર્સ કર્યું, એટલે હવે અમુક કામ એટલે નથી કરી શકતો કે હારું આ સમાજ શું કહેશે. તો એ પ્રશ્ન આખો મૂળ ત્યાં પડ્યો છે જગદીશભાઈ. આપને જે આ મુદ્દો યાદ આવ્યો, મને યાદ આવ્યો કે હું વર્ષોથી કહું છું ને લખું છું, સરકારના ચોપડે શું છે ખબર છે? શિક્ષિત બેરોજગાર નોંધણી એની, અશિક્ષિત બેરોજગાર છે જ નહીં. બિલકુલ. આજે આપણી ઉપર બોજો છે ને શિક્ષિતોનો છે. અશિક્ષિતો તો આપણને ઉજાગર કરે છે. એ બેરોજગાર છે જ નહીં, ગમે એમ ગોતી લે, પાણી એનો રસ્તો કરી લે. એવી રીતે બેરોજગાર કે જરૂરિયાતમંદ લોકો જે છે, એ જરૂરિયાતો સંશોધનની માતા છે, એ ગમે એ કરીને પોતાનો રસ્તો કરી લે. આ કહેવાતા શિક્ષિતો જે છે ને એનો જ માથાકૂટ છે. કર્મે લેખો કિરતાર, છઠ્ઠી ના ચૂકે નહીં, ભલે હુનર કરો 1000, આખીરના આડા પડે. એને ખોચો કાઢીને ઉભા રહીએ, મારી ઉપર પંખો નથી, મારી પાસે ટેબલ નથી, હું બેલ વગાડું પટાવાળો આવતો નથી. આવા જે લોકો ખ્વાબમાં રાચે છે કે હું અમુક કક્ષા સુધીનો ભણી લીધો એટલે અમુક કામ ન થાય, એના માટેનો આ પ્રોબ્લેમ છે. આપની જાણ કરતા આ સુલભ શૌચાલય હવે કન્સેપ્ટ આવ્યો છેલ્લા 10-20 વર્ષથી આ દેશમાં. આપને જો એની સ્ટોરી તમને તો ખબર જ હોય સર, પણ આ તો આપને જે ઓડિયન્સ સાંભળે છે એની વાત કરું. એક વ્યક્તિ ભારત જેવા કોઈ દેશમાં ફરવા આવ્યો અને રાજકોટનું રેસકોર્સ હોય કે અમદાવાદનું કાંકરિયા તળાવ હોય, એવા કોઈ સ્થળે એ ફરવા ગયો.
હર્યા ફર્યા એમાં લઘુ શંકા કે ગુરુ શંકા, એને જે જાગી તો એને થયું ક્યાં જવું, કોઈના ઘરમાં તો જવાય નહીં. અને શૌચાલયો જે હતા એ આપણે ત્યાં જેમ બસ સ્ટેશન થી માંડીને રેલવે સ્ટેશનમાં હવે તો થોડાક સુધર્યા છે, પણ બસ સ્ટેશન બહુ ખરાબ હોય છે અને એમાં બધા ખરાબ ચિત્રામણ હોય છે વગેરે વગેરે. હવે એને એ જોયું કે યાર આ તો બહુ ખતરનાક પરિસ્થિતિ છે, આમાં સારું કે મારે જવું ક્યાં. એમાંથી એને જુઓ જરૂરિયાત સંશોધનની માતા છે એ શબ્દ વાપરો ને, એ સુલભ શૌચાલયના તથાકથિત માલિકને એને એ વિચાર આવ્યો કે મને જે આજે મુશ્કેલી પડે છે શૌચાલય વગર અભાવની, એવી તો અનેક લોકોને, કારણ કે ફરવા તો કોઈ સારા માણસો આવતા હોય, સારી જગ્યાએ ફરવા લાખો રૂપિયા ખર્ચીને આવતા હોય, તો એને સૌથી પહેલી પ્રાયોરિટી તો આ છે કે નાહવું ક્યાં, ટોયલેટ જાવું ક્યાં. કોઈના ઘરે કે કોઈ હોટલમાં એમ તો ન જવાય. આપણે બીજે ઉતર્યા હોય ફરવા નીકળ્યા હોય ત્રીજી હોટલ પર પહોંચીએ, એ કઈ હોટલ તમને યુઝ કરવા દે નહીં. તમે જ્યાં ઉતર્યા હોય ત્યાં હજી ઠીક છે. તો હવે કરવું શું? એમાંથી એને વિચાર જન્મો કે શૌચાલયો હોવા જોઈએ, પણ કેવા સાફ સુથરા બહેતરીન શૌચાલયો હોવા જોઈએ કે જેથી લોકોને એમાંય ચીડ ન ચડે અને એ ફ્રેશ થઈને પાછા આવી શકે ને હરીફરી શકે. એટલે એને સુલભ શૌચાલય શરૂ કર્યું. હવે તમે વિચાર કરો, ધંધો શું થયો? આપણી ભાષામાં કહે તો સંડાસ, આમ જુઓ તો. પણ ધંધો એને કર્યો. આજે શું છે? સુલભ શૌચાલય ઇન્ટરનેશનલ છે. ઇન્ટરનેશનલ કંપનીનો માલિક છે ને કહેવાય છે કે એક ટાપુ ઉપર રહે છે અને એને પોતીકું હેલિકોપ્ટર છે. તો ધંધો શું કર્યો? આમ તમે જાજરૂનો તમે વિચાર કરો. એટલે હું આપને કહું દેવાંગજી કે કોઈ કામ નબળું યાર હોતું જ નથી. તમે લોકો જયારે એમાં સક્સેસ જાઓ છો, હું ઘણી વખત કહું, અમારે ત્યાં રાજકોટમાં ગોરધનભાઈ ચેવડાવાળા બહુ પ્રખ્યાત છે અને ભગત પેંડાવાળા. હવે એ એટલા બધા સુખી સંપન્ન, એની કેટલી બધી બ્રાન્ચીસ છે આખા રાજકોટમાં. ગોરધનભાઈ ચેવડાવાળા, એની ચટણી પરદેશ જાય, પરદેશ ચટણી. અને એ ચેવડાના કે ભાઈ શું કહેવાય એના ભાવે જે કચોરી, એના ભાવે પેટીસ ના ભાવે એની ચટણી પણ એ જ ભાવે મળે. જે ભાવે પેટીસ એ ભાવે ચટણી જાય છે. એટલી કિંમતી છતાં લોકો લે છે. હવે એ લોકો સુખી છે તો કાંઈ એના છોકરાને એમ નથી કહેતા તમે ભણી ગણીને કલેક્ટર બનો કે મ્યુનિસિપલ કમિશનર બનો કે પોલીસ કમિશનર બનો, કાંઈ નથી કહેતા. એ તો ધંધે જ ચડાવી દે છે. અને લોકો પાછા સલામ મારે. હું ઓહો કે ભાઈ ઈગલ ટ્રાવેલર્સ વાળા રસિકભાઈ, એમાં કઈ ઘટે નહીં. ગોરધનભાઈ ચેવડા વાળા, એમાં કઈ ઘટે નહીં. ભગતભાઈ પેંડા વાળા, એમાં કઈ ઘટે નહીં. મુકેશભાઈ અંબાણી જીઓ વાળા, એમાં કઈ ઘટે નહીં. કોઈ વિચારતા નથી કે ઈ ધારે તો એના છોકરાને ભણાવી ગણાવી અને કોલેજના પ્રોફેસર કે શિક્ષક કે તલાટી મંત્રી કે મામલતદાર કે કાંઈક કાં નથી બનાવતા. એલા એવું કોણ કરે? જેટલા મોટા ભાગના નોકરિયાતો થી હપ્તા ભરીને માંડ મકાન લઈ શકે, 2 BHK 3 BHK, જિંદગી આખી હપ્તા ભર્યા કરે. બીજું લાંબુ, જો નિષ્ઠાવાન તો કૌભાંડી હોય તો જવા દો, નિષ્ઠાવાન હોય તો પગાર ઉપર હોય તો બીજું કઈ થાય નહીં. ધંધો એટલે મોરારી બાપુ કે છે તમે ઊંધું કરે ને તોય ધોધ એવું થાય. તો જે સ્કિલ્ડ બેઝ વાતો છે નરેન્દ્ર મોદીની બહેતરીન વાત છે. યુવાનોએ ભણી ગણીને બિલકુલ સરકારની કોઈ અપેક્ષા ના વગર પોતાની જાતને એવો ઉજ્જવળ બનાવવો જોઈએ કે હું તો ઘણા દેવાંગજી ઘણા ટીવી ડિબેટમાં આ વિષયમાં હું ચર્ચા કરું ત્યારે કહું છું, તમે લોકો જે ફિલ્મ જોવા જાઓ, જૂના ફિલ્મ અમુક વર્ષો પહેલાના, એમાં શું થતું, જેલમાંથી એક ગુંડો છૂટે ને, ગુંડો જેલમાંથી, એટલે સામે 4-5 ગાડીઓ, લાલ પીળી ગાડી ઉભી હોય, બોસ ની, અલગ અલગ ગેંગના બોસ ની. મારામાં આવતા રહ્યો, બધા એને બોલાવે. તો હું કામ? ઈ શાર્પ શૂટર હોય. તમે એને કયો એ મિશન પાર પાડી આવે, એટલો ઈ ખતરનાક હોય. એટલે બોસ જેટલા હોય ગેંગના, એ બધા કે મારામાં. મેં અનેક ફિલ્મમાં એવું જોયું છે. એમ હું ઘણી વખત દેવાંગજી કહું છું કે એવી યુનિવર્સિટી શું કામ ન હોય કે એમાંથી બહાર પડે યુવાન, એવો કૌશલ્યવાન હોય કે ટાટા ને અંબાણી ને અદાણી ને બાકીના જેટલા પણ લોકો હોય એના ગાડીઓ બહાર ઉભી, ભાઈ મારામાં આવો. એવું કેમ નથી થતું? હવે કેમ્પસ યુનિવર્સિટીમાં થાય છે આવું જોબનું, ઘણી જગ્યાએ થાય છે, હવે શરૂ થયું છે. એટલે એ આવકારદાયી વાત છે. પણ એવું જ કરવા જે કોઈએ આ જે આપની જાણ ખાતર જે કૌશલ્ય યુનિવર્સિટી બનાવી ને, એમ જો તમને કહું બેરોજગારી આખા દેશમાંથી નાબૂદ કરવી હોય, ખરા અર્થમાં કહું છું, 1-2 વર્ષમાં જો, પાછું ક્યાંય લાંબુ ટૂંકું નહીં, દરેક ગામડે કે દરેક તાલુકે કે દરેક જિલ્લા મથકે, મોટા ભાગે તાલુકે એવી એક સ્કૂલ ખોલવી જોઈએ. અમારે ઉપલેટાની બાજુમાં ગામ છે, ત્યાં સ્વામી ધર્મબંધુજી છે, પ્રાસલા.
અત્યારે ત્યાં શિબિર ચાલે છે, બરાબર છે. હવે એ રાષ્ટ્ર શિબિર કરે છે, મારા અંગત મિત્ર છે, હું ગુરુ ઠીક મિત્ર છે ધર્મબંધુજી. શું કામ? અમારે જામે ઘણી વખત સારી વાતો કરી હોય. મને એક દી એને કીધું, જગદીશજી મેં સોચ રહા હું કે મેં સ્કૂલ બનાવું, એને ઈચ્છા છે સ્કૂલ બનાવવાની. તો મેં એને કીધું કે સ્વામીજી બનાવી બહુ સારી વાત છે, પણ સ્કૂલો દુનિયામાં ઘણી બધી છે, જેમ મંદિરો ઘણા બધા છે એમ, પણ એક અલગ પ્રકારની બનાવવી છે. કે કઈ રીતે? મેં કીધું અમારે ત્યાં રાજકોટમાંથી અકીલા નામનું છાપું નીકળે, એની ઉપર શું લખે છે? સવારે ચા, સાંજે અકીલા. ચા વગર સવાર ન પડે એમ અકીલા વગર સાંજ ન પડે, એવી એક માન્યતા છે, ને છે હકીકત. સુંદર પેપર છે, લોકો એને બહુ ચાહે છે. એવી રીતે મેં કીધું એક ટેગલાઈન મેં એને આપી. ટેગલાઈન શું આપી? મેં એમ કીધું કે ધ સ્કૂલ, નો એજ્યુકેશન પ્લીઝ, નો એજ્યુકેશન. મને કે આ તો વિચિત્ર, એમ કેમ નો એજ્યુકેશન? એના વગરની સ્કૂલ હોય? મેં કીધું હોય ને, એટલે જ કહું છું એજ્યુકેશન આપનારી સ્કૂલ ઘણી છે, કેળવણી આપનારી સ્કૂલ કોઈ નથી. જ્યાં કૌશલ્યવાન નચિકેતા યુવાનો જન્મે, પેદા થાય, વિસ્તરે, એવી કોઈ વ્યવસ્થા નથી. તમે 10-12 ઓરડા રાખવાના કીધું, સ્કૂલ વર્ગનો ક્લાસ, અને બહાર જેમ પગરખા આપણે મંદિરમાં પગરખા પહેરી ન જો પગરખા બહાર ઉતારી મૂકીએ, એમ ચોપડા, પાટી, દફતર બધું ત્યાં મૂકી દેવું, એવું કઈ રાખવાનું જ નહીં. મારી હું એમને માણસ આવે હાલ્યો. હવે તમે 10 ઓરડા, દુનિયાના કોઈ પણ વ્યક્તિ હોય એની પોતાની એ ચોઈસ હોય ને, એક જ એની પાસે એવી ક્ષમતા પણ હોય કે એને જો પ્લેટફોર્મ મળે તો એ વિષયમાં હાહાકાર મચાવી શકે હોય. પણ આપણે બધા ડોક્ટર એન્જિનિયર પડ્યા. તમે યુવકને પૂછો તને શું ગમે, દાખલા તરીકે, તો એ એમ કે મને તબલા વગાડવા ગમે, બીજું કાંઈ ગમતું નથી. દાખલા તરીકે કહું છું, તબલા સિવાય, વગાડવા સિવાય મને કોઈ વાતમાં રસ નથી, મારો કઈ મેળ પણ એમ લાગતો નથી. એટલે એક ઓરડામાં એને મોકલી દો જાકીર હુસેન માસીનો છોકરો થઈને જ નીકળવો જોઈએ, ત્યાં સુધી બહાર જ નહીં કાઢવાનો, એના જેવું. એક તો એને શોખ હોય, બીજું એને તાલીમ આપનારા લોકો, જાકીર હુસેન તો મેં નામ આપ્યું છે સિમ્બોલિક, પણ એમ કે એવા તાલીમબદ્ધ લોકો હોય કે એ તબલા એવા સુંદર વગાડે. તમે અત્યારે સોશિયલ મીડિયામાં વિભાકરજી જોજો, એક ઢોલક વગાડવા વાળાનું આવે છે સોશિયલ મીડિયામાં અત્યારે, એક ઢોલક વગાડવા વાળો માણસ, બહુ ક્યાંનો, હવે તો બહુ પ્રસિદ્ધ થઈ ગયો છે. તમે એનું ઢોલક સાંભળો સાહેબ, નાચી ઉઠો. એ જે આંગળીઓની થપાટ મારે છે ઢોલકને, સાહેબ તમારી જાણ ખાતર હાહાકાર મચાવી. છોકરાને, ગાયકોને સાંભળો કે ઢોલક સાંભળવા વાળા લોકો વધુ છે એની સાથે. તો એ માણસ હવે પોપ્યુલર થઈ ગયો ને, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. હવે કોઈ માણસ બેરોજગાર રહી ન શકે જો એનામાં સ્કિલ હોય તો. મને ધારો કે મારું ઘણું સારું હોય, મને કોઈ પ્લેટફોર્મ આપે કે ના આપે, હું 5-50 દુહા, છંદ કે ભજન ગાઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઉં, મારી રોજી રોટી હાલે. બોલો. એટલે મેં એ સ્વામી ધર્મબંધુજીને કીધું, પ્રાસલા વાળાને, કે ધ સ્કૂલ, નો એજ્યુકેશન પ્લીઝ. કેવળ કેળવણી, એજ્યુકેશન ખાલી ચોથા બોથા નહીં. ત્યાંથી બહાર નીકળે એટલે શ્રેષ્ઠ પ્લમ્બર નીકળે, શ્રેષ્ઠ મિસ્ત્રી નીકળે, શ્રેષ્ઠ દરજી નીકળે, શ્રેષ્ઠ દરજી એટલે ટેલર, પછી શ્રેષ્ઠ કલાકાર નીકળે, બધું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ નીકળે. કમસે કમ એ માણસ, એવી સ્કૂલ જ્યાંથી કોઈ બેરોજગાર જન્મતો જ નથી. બિલકુલ સર, બિલકુલ. એટલે આ પ્રકારની વાતો છે વિભાકરજી. જો એવી કલ્ચર આપણામાં સ્કૂલ ખોલવામાં આવે આ પ્રકારની, કે પરંપરાગત આપણા જે વ્યવસાયો છે કોને હાલે છે, દરજી વગર કોઈને હાલવાનું નથી, સુથાર વગર હાલવાનું નથી, મોચી વગર હાલવાનું નથી, કંદોઈ વગર હાલવાનું નથી, તમે જો મંડપ ડેકોરેશન વગર હાલવાનું નથી, ગાયક વગર હાલવાનું નથી. લગ્નના ગીત ગાતો હોય ત્યારે તમને પૈસા મળી જાય એમ છે. જો હારા લગ્નના જૂનવાણી ગીત આવડે, 10-12 બાયું ભેગી થાય અને જૂનવાણી ગીતમાં સારો અવાજ હોય, એ લીડ કરે ને બાકી કોરસમાં ગાય, તો એ તોય હાલે એમ છે. અટાણે તો શું નથી હાલતું સાહેબ? ગૌશાળા હોય છે, એનું જે ગૌમૂત્ર હોય છે એ પણ મિલીગ્રામના ભાવે વેચાય છે, છાણાય વેચાય છે, એટલે એ તો સવાલ જ નથી. અને હું ટૂંક સમયમાં છે ને એક મિત્ર સાથે વાત ચાલે છે, એક પુસ્તક બનાવવાનું વિચાર છે કે ભાઈ 101 રોજગાર લક્ષી સ્કિલ્સ આનું પુસ્તક બનાવવું. અને એટલે અત્યારે હજી વિચાર બીજ છે, હવે એને આગળ જઈને ધપાવશું. તો જી જગદીશભાઈ, આજે આપણે ખૂબ બધી, મને આશા નહોતી પણ આપણે ખૂબ બધી ઇન ડિટેલ્ડ વાત કરી આપણે, ખાસ તો સ્કિલ અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર, અને કેવી રીતના થઈ શકે ને એમાં આપણા સમાજનો ભાગ અને એ વગેરે વિશે. અને ખાસ તો હું જે ઓડિયન્સ જોવે છે ને ખાસ જે વિદેશથી જોવે છે ને, જે જગદીશભાઈના મિત્ર છે કે એના ચાહક છે, તો હું એક વિનંતી પણ કરું છું. જગદીશભાઈની ઈચ્છા શું છે મને ખબર નથી, અનુકૂળતા શું છે મને નથી ખબર, પણ આવા કોઈ એક્સચેન્જ પ્રોગ્રામ છે અથવા તો કોઈ ઘણા બધા કલાકારો જતા હોય છે, તો એવી રીતના જગદીશભાઈને પણ આમંત્રિત કરો, કે જેથી જગદીશભાઈ વિદેશનું પણ જે છે એ બધું જાણી અને એ આપને વધારે સારી રીતના પીરસી શકે.
કારણ કે ખૂબ બધું થઈ શકે એવું છે ને અત્યારે ખાસ પાકો સમય છે અને ઘણા યુવાનોનો ખૂબ આવો પ્રશ્ન હોય છે, જેને પ્રશ્નો હોય એની તકલીફ એ જ સમજી શકે. તો બિલકુલ જગદીશભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા અને આ વિષય ઉપર ખૂબ જ સરસ મજાની માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર.